एक दंत दो मात त्रिगुण माया रचित जय सुंद सहित भुज पांच खटमुख भ्रात गणी जय सप्त पर्ण सुगंध कष्ट मूर्ति सुत वंदन रिद्धि सिद्धि नवनिधि दश ग्रीव ईश के नंदन। तो शांति करण शुभ करण चरण मौल मुख कंद को कर जोड़ अरज दादल करे नमन हा गौरी नंद को। गजानंद गणपति दादा ની વંદનાથી વાઘેલા પરિવારને આંગણે જ્યારે ભાગવતજી ભગવાનના બેસણા થયા હોય, ભાગવતજીના આંગણે બેસે ભાઈ શ્રી કલ્પેશભાઈ અને એમનો પરિવાર, કીર્તિભાઈ અને એમનો પરિવાર, જ્યારે ભાગવતજીના અહીં બેસણા કર્યા છે, ભાગવતજીના પાઠ થયા છે, ભાગવતજીના ગુણગાન ગવાણા છે. અમારા મહાત્મા ઈશ્વરદાસજી તો એમ લખે છે કે ભાગવત જેને આંગણે બેસે એના પુણ્યની તો વાત શું કરવી, જેને આંગણે ભાગવતજીના બેસણા હોય એના પુણ્યની તો વાત શું કરવી. કારણ કે ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણ, જાગ ટળે મન મળ ગળે નિર્મળ થાય દેખ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જે માણસ ભાગવતનું શ્રવણ કરે છે એના ભાગ્ય ખુલી જાય છે. શ્રવણ કરવાથી જો ભાગ્ય ખુલી જતા હોય તો જેના આંગણે ભાગવતના બેસણા થાય એના તો સદભાગ્યની પછી શું વાત કરવાની હોય. એટલે પહેલા તો આ પરિવારને ધન્યવાદ આપું છું, કારણ કે ભાગ્યશાળી પરિવાર છે કે જેને આંગણે ભાગવત બિરાજ્યા છે. આ જેવી તેવી વાત નથી મિત્રો, આપણી પરંપરા, આપણા સંસ્કાર. શાસ્ત્રીજીએ સુંદર રીતે ભાગવતનું રસપાન આપ સૌને કરાવ્યું છે. એકવાર વ્યાસપીઠના એ વક્તાને જોરદાર તાળીઓથી વધાવો. આજ તો પૂર્ણાહુતિ પણ એને રસાસ્વાદ કરાયો. આપના આંગણે બેસી અને ભાગવતના ગુણગાન જેણે ગાયા છે એમને હું ધન્યવાદ કરું છું અને એમના ચરણોમાં વંદન કરું છું. આ તો રાજકોટની ધરતી છે, સૌરાષ્ટ્રની ધરતી છે, કાઠિયાવાડની ધરતી છે. અને આ ધરતી માટે તો એવું કહેવાનું છે કે આ સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરા તો એવી છે કે અહીંયા માથા વાવો તો મર્દ ઉગે એવી આ ભૂમિકા છે. ભલા માથા વાવો મર્દ ઉગે એવી આ ધરા. જો હું તમારી સામે લોક સાહિત્યની, લોક સંગીતના, લોકગીતો, આપણી પરંપરા, આપણો ઉજળો ઇતિહાસ, આપણી જે ધરતીના સંસ્કારના જે ગીતો છે લઈને તમારી સામે આવ્યો છું. ભાઈ શ્રી કલ્પેશભાઈ મને જ્યારે આમંત્રિત કર્યો ત્યારે અમારો પરિચય એક કલાકારનો અને એક વકીલનો એવો પરિચય હતો. પણ આ આંગણે આવ્યા પછી મને એમ લાગે છે કે આ આંગણું, આ ફળિયું એ તો ભક્તિના રંગે રંગાયેલું ફળિયું છે. કારણ કે ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જેના ભાગ્યમાં હોય એ આ કામ કરી શકે છે. હા, બધા નથી થતો આ કામ નથી. એટલે એવું રૂડું આંગણું છે. આપ સૌ મહેમાનો, એમના પરિજનો, એના પરિવારજનો, આપ સૌ એમની સાથે રહેનારા બધા જ વડીલો, કારણ કે કોઈના નામથી હું પરિચિત ન હોઉં એટલે નામ કોઈના અહીંથી સંબોધન મારાથી થઈ ન શકે, પણ આપ સૌને આ પરિવાર વતી સ્વાગત કરું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારું કામ અહીં માતાઓ, બહેનો, દીકરીઓ બેઠા છે, અમારું કામ લોક સાહિત્ય અને લોક સંગીતનું છે. આપણી ધરતીનું સંગીત, આપણી ધરતીની વાતો. માણસે એના જીવનમાં બે વાતના ગૌરવ હોવા જરૂરી છે. માણસને એના જીવનમાં સાહેબ બે વાતનું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ, અભિમાન નહીં, પણ ગૌરવ હોવું જોઈએ બે વાતનું. એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ. પોતાની ધરા છે, ધરતી ઉપર જન્મ લીધો છે, ધરતી ઉપર રહે છે, એ ધરતીનું ગૌરવ હોવું જોઈએ. અને બીજું ગૌરવ માણસને પોતાની જ્ઞાતિનું હોવું જોઈએ, પોતાના સમાજનું હોવું જોઈએ. જેને સમાજનું ગૌરવ નથી મનુષ્ય કહેરાવાનો અધિકારી નથી, અને જેને પોતાની ધરતીનું ગૌરવ નથી એ મનુષ્ય કહેરાવાનો અધિકારી રહેતો નથી.